શું કિલોનો શું ભાવ છે? કિલોનો 160 રૂપિયા. 160. ગરમ તમે ગરમ માગો ને હા તો ગરમમાં એવું છે 10, 20, 30. બરાબર તો એમાં કિલોના 20 કપ થાય. બરાબર. એટલે હું કપ દીઠ ગણતરી કરું તો 200 રૂપિયા થાય. હા હવે દાદાને હું કેટલાની નોટ આપું છું? એક તો આ એક આપું છું અને એક આપું છું 500 વાળી. હવે લેવાની છે મારે 30 રૂપિયાની સિંગ. હવે હું દાદાને લઉં છું ને મને કેટલા પાછા આપે છે એ જોવા. ભાઈને ખબર પડી જાય છે કે 20 વાળી છે કે 100 વાળી છે. 80 હાલ્યો 80 ભાઈ. 20 વાળી છે, 100 વાળી, 50 વાળી, એક ગમે એ નોટ આપો ખબર પડી જાય. Scan currency. 500 રૂપિયા છે. 500? હાજી. વાહ દાદા 500 ની નોટ એમ કીધું 500 ની છે. સહદેવભાઈને ભાઈ સપોર્ટ કરજો. રાજકોટના જેટલા લોકો છે અહીંયા સાંજના ટાઈમમાં આવજો. સિંગ એટલી મીઠી છે ભાઈ, મને મજા આવી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં. રાજકોટમાં આવ્યો છે એવી એક જગ્યાએ કે તમે પણ આજે ઇમોશનલ થઈ જવાના છો. આ દાદા છે અહીંયા આંખે અંધ છે, દેખી શકતા નથી તો પણ અહીંયા બિઝનેસ કરે છે. સિંગ, રેવડી, ચણા, ડાળિયા બધું. હવે અત્યારે એક્ઝેક્ટ લોકેશન કહીએ તો અમારા સાથે અમારા મિત્ર છે ચિરાગભાઈ, એ આપણને એડ્રેસ કહેશે. ચિરાગભાઈ, આપણે અત્યારે કઈ બાજુ આવ્યા છીએ ભાઈ? આપણે અત્યારે રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર છીએ. ઢેબર રોડ ઉપર કાંતા સ્ત્રી વિકાસ સ્કૂલ છે, એ બહુ ફેમસ છે. એની સામે જ આમનું ટેબલ લઈને બિઝનેસ કરે છે અને સાંજે 6:30 પછી જ અહીંયા સ્ટાર્ટ થાય ને રાતના 11:30 સુધી. સાંજે સ્ટાર્ટ કરે? હા, 6:30 થી 11:30. આખો દિવસ ભાઈ બીજી એક જોબ કરે છે કારખાનામાં. બરાબર. એટલે ત્યાં હોય. એટલે આંખે કઈ દેખાતું આંખે નથી? 100% કાંઈ દેખાતું નથી, પ્યોરલી બ્લાઇન્ડ છે. અને એમનો જુસ્સો જોરદાર છે અને કહેવાય ને હિંમત. ગુજરાતમાંથી લોકો આમની સિંગ ખાય છે. તો અત્યારે હું છું જે દાદા છે અંધ છે પોતે અને કંઈ દેખી શકતા નથી તો પણ બિઝનેસ કરે છે. ને અત્યારે આ તમે જે જોઈ રહ્યા છો કાંતા વિકાસ ગૃહ જે સ્કૂલ છે, કાંતા વિકાસ સ્કૂલ, આ મેઇન રોડ છે ટેબર રોડ, અને એની બિલકુલ સામે અહીંયા દાદા લારી લઈને ઊભા હોય છે. અંધજન સંચાલિત ગરમા ગરમ સિંગ, રેવડી, દાળિયા મંદિરની બિલકુલ સામે છે. અને પોતે ઝાલા સહદેવસિંહ બાપુ છે. જય માતાજી. હા, જય માતાજી. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. કેમ છો? આનંદ કયો ને? મજામાં? હો, મજામાં. હવે આજે હું તમારી વિઝિટ કરવા આવ્યો છું ને તમે એક તો આંખે કંઈ દેખી શકતા નથી? નહીં, જન્મથી. જન્મથી જ? અચ્છા, તો તમે રહ્યો છો કઈ બાજુ? હું રહું છું અહીંયા અંજન કલ્યાણ મંડળ છે, અહીંયા જ છો? પાછળ જ છે. બરાબર. ત્યાં અહીંયા સામે જ? બરાબર. 17 વર્ષથી રહું છું. બરાબર. અને ઇકોનોમિક ટ્રેડર્સ નામની કંપની છે. હા. રાજકોટમાં ઉદ્યોગપતિ ઇન્દુભાઈ વોરા નામ છે. બરાબર. એની કંપનીમાં સર્વિસ કરું છું. અચ્છા. કંપનીમાં 17 વર્ષથી સર્વિસ કરું છું અને આ સંસ્થામાં હું 18 વર્ષથી રહું છું. બરાબર. આશરે 2006 જાન્યુઆરી 27મી આવ્યો તો હું અહીંયા. એટલે ઓમ તમે મૂળ કયા ગામના? મૂળ હું ધાંગધ્રા બાજુમાં જીવા ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાનું. બરાબર. તો અત્યારે અહીંયા શું સેલિંગ કરો છો? અહીંયા સિંગ છે, રેવડી છે, બરાબર. દાળિયા અલગ અલગ પ્રકારના છે, 3 પ્રકારના. ને ટાઈમિંગ શું હોય છે આપણે? ટાઈમિંગમાં 6:30 થી 11:30. 6:30 થી 11:30 રાત્રે? હાજી. બરાબર. તમારા નંબર શું છે બાપુ? મારો નંબર છે 99096 05037. એ આમાં બોર્ડમાં પણ લખેલા છે. બરાબર. આ સહદેવસિંહના નંબર છે. આખી અંધ હોવા છતાં પણ અત્યારે અહીંયા સિંગ, રેવડી, દાળિયા બધુંનું સેલિંગ કરે છે. તો દાદા, હવે અમને કંઈક ખવડાવો તમારો નાસ્તો, જે સિંગ ગરમા ગરમ. તમારે શું જોઈએ એ વાત કરો. પહેલાં તો મારે તો તમારી સિંગ ખાવી છે. જે અહીંયા જે ચિરાગભાઈ મને કહેતા હતા કે કંઈક હાથ નાખીને કંઈક દાદા કરે છે, એ શું હતું ચિરાગભાઈ? ગરમ સિંગ બનાવે દાદા. અચ્છા. લ્યો, ચાખો. હા, જો દાદા અમારા માટે આજ ગરમા ગરમ સિંગ કાઢી છે. લ્યો ભાઈ. ચિરાગભાઈને ખવડાવો થોડીક. જો આ દેશી કહેવાય ને, આ દેશી માટલામાં મટકી ગરમ કરીને.
અને મેં તો અભ્યાસ તો શું કે 12 પાસ ટીવાય કોલેજ સુધી કર્યો છે. તમે 12 પાસ કર્યું? 12 પાસ FY SY PY TY સુધી કર્યું. અને આ મારો વિકાસ વધારે થયો હોય તો આ સંસ્થામાં આવ્યા પછી થયો છે. અચ્છા. કારણ કે આ સંસ્થાનો નિયમ છે એવો કે કોઈ પણ વ્યક્તિ 5 પૈસા કમાવવો જોઈએ. તો પછી શું છે દિવસે કારખાનામાં તો કામ કરતો જ હોય. બરાબર. પણ અહીંયા મારે એક મિત્ર છે રાજુભાઈ મસૂરી કરી. અચ્છા. એને મેં કીધું કે રાજુભાઈ મારે કંઈક ધંધો કરવો છે. સાંજના ટાઈમે મને બેઠા બેઠા છે ને કંટાળો આવે છે, કંઈક કરવું છે. બરાબર. તે આ ધંધો મને એને બતાવ્યો. પહેલાં સામે ઊભો રહેતો હતો સિટી સ્ટેન્ડ પાસે અહીંયા સામેની સાઈડ. બરાબર. પછી ત્યાં બરાબર ન જામ્યું એટલે પછી સંસ્થાવાળાને મેં રિક્વેસ્ટ કરીને પૂછીને અહીંયા ઊભો રહ્યો. એટલે અત્યારે જે કંઈ આ બિઝનેસ કરો છો તમે દાદા, હાજી, એ આ બધું ટ્રસ્ટ તરફથી હોય કે તમારો ના, પોતાનો? આ તો મારું પર્સનલ છે. પર્સનલ છે ને? હાજી, આ તો મારું પર્સનલ છે. અને તો સહદેવભાઈને ભાઈ સપોર્ટ કરજો. રાજકોટના જેટલા લોકો છે અહીંયા સાંજના ટાઈમમાં આવજો. સિંગ એટલી મીઠી છે ભાઈ, મને મજા આવી. ગોંડલથી પણ આવે છે લોકો. એમ હાજી, પાર્સલ એટલી લઈ જતા હશે ને? પાર્સલ લઈ જશે સમજે. તો બીજું આપણે શું છે? સિંગ અને રેવડી ને દાળિયા. અત્યારે સિંગ રેવડી ને દાળિયા છે. બાકી હું સાબુદાણા પછી વેફર ચેવડો રાખું છું. પણ આજે શું છે કે રવિવાર છે, આજે મળ્યો નહીં ક્યાં, એટલે પછી નથી રાખવા. બરાબર. નકર ચેવડો વેફર હોય છે. એટલે હળદરવાળા દાળિયા પણ છે. હળદરવાળા છે, સાદા છે, મસાલાવાળા. બરાબર. મસાલાવાળા પણ છે. કસ્ટમર અહીંયા આવે છે ને દાળિયા લેતા જાય છે. લઈ જાવ ને કે લઈ જવા. સાહેબ, દાદાની સિંગ કેવી લાગે તમને? હાઈ ક્લાસ છે હો. એકદમ મીઠી ને? એકદમ મીઠી. મોજ આવી જાય. ના આપણે આવે છે ઘણી વાર. અચ્છા. આમ નામ સતત પાર્સલ પણ લોકો લઈ જાય છે. અને દાદા આખે અંધ હોવા છતાં પણ જો બિઝનેસ કરે છે. હવે એમને ખબર જ છે કે મારી વસ્તુ ક્યાં ક્યાં પડી છે, બધું એમને ખબર પડી છે. જો અત્યારે પાર્સલ થાય છે 20 રૂપિયાની પાર્સલ. મને આજે સિંગમાં એટલી મજા આવી ભાઈ, હજી હું બીજી વાર ખાઈશ ભાજી. કાંઈ વાંધો નહીં, ખાઈ શકાય. ને આજે સહદેવભાઈ આજે અમને ખવડાવશે બીજી વાર સિંગ. અને દાળિયા પણ ખાવાના છે એમના, રેવડી પણ ખાવી છે. રાજકોટના જેટલા લોકો વતનીઓ છે આ જગ્યાએ અહીંયા આવજો ને સપોર્ટ કરજો દાદાને. સાંજે 6:30 વાગે આવે છે. અને કાંતા વિકાસ સ્કૂલની એક્ઝેક્ટ સામે જ છે. સાંજના ટાઈમમાં દાદા બેઠા હોય છે. કાંતા વિકાસ ગૃહ સ્કૂલ છે અને એની એક્ઝેક્ટ સામે મંદિર છે. મંદિરની બિલકુલ બાજુમાં. 50 નોટ ગણવાની રીત આખી અલગ છે. અને સહદેવભાઈને ખબર પડી જાય છે કે 20 વાળી છે કે 100 વાળી છે. 80 હાલ્યો 80 ભાઈ. 20 વાળી છે, 100 વાળી, 50 વાળી, એક ગમે એ નોટ આપો ખબર પડી જાય. હવે એ રીત કઈ રીતના છે હું હમણાં આગળ તમને બતાવું. હા હાલ્યો, આ તમારા ભાઈ 80 લાવો આપી દો ભાઈ. જોઈ લો. જો ભાઈ 80 છે ને, હાલ્યો. જોઈ લો. ભાઈએ 20 રૂપિયાની સિંગ લીધી છે અને 80 રૂપિયા ભાઈને ગણીને આપી દીધા. હવે આની ટ્રીક કઈ રીતના છે હું હમણાં તમને બતાવું કે આખે અંધ હોવા છતાં પણ દાદા કહી દે છે કે આ 100 વાળી છે, 500 વાળી, 50 વાળી કે 20 વાળી. બરોબર છે, જગ્યાએ 20. રેડી રેડી. તમારું કામ. હવે એક કામ કરો, હા હા, મને હે ને 30 રૂપિયાની આપો સિંગ ને રેવડી બે. હા આપણે 20 ને આપજો. એક કસ્ટમર પણ Sorry, સાહેબ તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? અચ્છા. હા, ભાઈ પણ ફર્સ્ટ ટાઈમ છે. રાજકોટના રહેવાસી. રાજકોટ જ ગયું? સુરેન્દ્રનગર. હું બહાર ગામના સુરેન્દ્રનગર છે પણ દાદાની સિંગ ખાવા માટે આવ્યા છે. હા. હવે દાદાને હું કેટલાની નોટ આપું છું? એક તો આ એક આપું છું અને એક આપું છું 500 વાળી. હવે લેવાની છે મારે 30 રૂપિયાની સિંગ. હવે હું દાદાને લઉં છું ને મને કેટલા પાછા આપે એ જોવાનું. દાદા મને એને 30 રૂપિયાના સિંગ ને રેવડી આપી દો. આલ્યો 30 ની. હા, આ પેલા આલ્યો નોટ. દાદાની જોવાનું છે કે નોટ કઈ રીતના પારખી શકે. 7:30 p.m. Watch me. Page 1, 0 apps. Money. Back. Money. Money. Scan currency. Permission for camera
to scan Indian currency. कृपया भारतीय नोट को स्कैन करने के लिए कैमरा को अनुमति दें. Available request. Allow money to take picture. Oh, yes, fine. Scan currency. Money. Please scan. 500 રૂપિયા છે 500. હાજી વાહ દાદા 500ની નોટ એમ કીધું 500ની છે. હવે દાદા હાલ્યો hજી એક આ બીજી. Local voucher. Money. આ બીજી એક. Money. Scan currency. Money. Please scan. સો રૂપિયા Please scan. 100 રૂપિયા. જો 100 રૂપિયાની નોટ છે. હવે દાદા આ 100 રૂપિયા અને મને 30ની સિંગ ને રેવડી અને આ કઈ એપ્લિકેશન છે આ? આ મની નામની એપ્લિકેશન છે બરાબર. આમાંથી આ કેમેરો જે છે એની એક્ઝેક્ટ એની પાછળ રાખીએ ને હા એટલે બતાવી દે આમ બરાબર. એટલે એ બોલે એટલે તમને ખ્યાલ પડી જાય. આ 100 રૂપિયા 100 રૂપીસ. આ એપ્લિકેશન છે મની. મની નામની જો આ બહાર નીકળી ગયો બરાબર બરાબર. આ મની છે હા Facebook. આ ફેસબુક Money. એની બાજુમાં ફેસબુકની બાજુમાં મની ફેસબુકની બાજુમાં મની. હા વાહ. તો અત્યારે મને દાદા એને 30 રૂપિયાના સિંગ અને રેવડી આપી દો તમારી. 70 પાછા 70 રૂપિયા પાછા. 70 રૂપિયા મારે જોતા નથી. ના ના એ તો ના 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 તમે રાખો. થોડો આજે મને 30. મન મોજ આવી ગઈ. 30ની સિંગ 30ની સિંગ ને રેવડી બે. બંને 30નું આપો એમ હા બે મિક્સ. અચ્છા તો ગરમા mix. ગરમ સિંગ અહીંયા હું જો દેખાડું તમને. ચિરાગભાઈ હા હરદેવભાઈની જે મસ્ત મજાની આજે સિંગ છે ગરમા ગરમ ને એટલો મીઠો દાણો છે ને ભાઈ કે ખાવ એટલે તમને મોજ જ એવી લાગે. આમ એવું લાગે કે એને આપણા શું કે ગાઢે ચોટી ગયું ને સિંગ એવું લાગે. શું દાદા આ એક આ એક કેટલા? કપ 52 ગ્રામનો છે એક કપ 52 ગ્રામનો. હા એટલે 20ની સિંગ આપી તમને બરાબર. 104 ગ્રામ 104 ગ્રામ થયા ટોટલ. હા અને શું ને છે કે આ કિલોનો શું ભાવ છે? કિલોનો 160 રૂપિયા 160. અને ગરમ તમે ગરમ માગો ને હા તો ગરમમાં એવું છે 10 20 30 બરાબર તો એમાં કિલોના 20 કપ થાય બરાબર. એટલે હું કપ દીઠ ગણતરી કરું તો 200 રૂપિયા થાય હા બરોબર છે હા પણ 180 લઈ લઉં બાકી કાયદેસર 100 આમે પેકેટ લેવા જાય તો 160 કારણ કે આમાં લાકડા લાગે આ રેવડી આ પેકિંગમાં જ છે આ રહી? આ રેગડી બધી પેકિંગમાં છો છૂટી નહીં? છૂટી ના. છૂટી નહીં? ના છૂટી નથી અચ્છા. હા આપો મસાલા ડારી આપો અત્યારે 30 રૂપિયાની આપણી સિંગ ને રેવડી બે આવી ગયા છે. દાદાએ પાર્સલ મસ્ત કરી દીધું છે પણ પાર્સલ કરતાં મને તો એમ થાય કે પાર્સલ અહીંયા રાખી દઉં અને મુઠ્ઠી ભરીને સિંગ ખાઈ લઉં. દાદા હાજી હવે બધા લોકોને કહી દો કે ભાઈ આ જગ્યાએ સિંગનો લાવો એકવાર આવજો ખાવા. એક્ઝેક્ટ કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામે હા ટેબરભાઈ રોડ રાજકોટ 2 હમ. અને પાછળ અંધન કલ્યાણ મંડળ છે બરાબર. જેના થકી હું ઉજળો છું વાહ. કારણ કે એના થકી જ હું આગળ વધ્યો છું હા અને અહીંયા બાજુમાં ડંકી અને બાલાજીની દેરીનું છે બરાબર. બરોબર છે અને તમે બસ સ્ટેન્ડ બાજુથી આવો કદાચ તો મેરડીમાં વાળો ચોક કાંતા વિકાસ ગૃહ કહેવાનું. એક જ યાદ રાખો કાંતા વિકાસ ગૃહ સ્કૂલની સામે હા બરાબર ને હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં બાજુમાં ત્યાં તમને સદેવસિંહ ઝાલા જે અંધજન હોવા છતાં પણ બિઝનેસ કરે છે અને મને તો એમનું ખાસ એક કામ એ ગમ્યું કે ભાઈ નોટ પારખી શકે છે. તો તમે પણ અહીંયા આવજો સિંગ દાળિયા રેવડીનો આનંદ માણજો. સાંજના ટાઈમમાં તમે ગમે ત્યારે આવો ત્યારે દાદાની સિંગ લઈ જાજો અને મજા આવશે. ને સિંગ એટલી મીઠી છે ભાઈ આમ દાઢે ચોટી ગઈ મને તો. હું આજ લઈ જવાનો છું પાર્સલ પણ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.